હેલો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાથી. સવારે સવારે બેસી ગયા નાસ્તો કરવા. દેશી સુલાની રોટલી. અમારા ભાઈ મોબાઈલ સરખો કરે, મારો ખરાબ થઈ ગયો છે ને એટલે 12 વાગ્યા ને એટલે કારેલા લઈ લીધા, ડીશ ભરીને કરી નાખ્યા સાફ મસ્ત મજાના. મીઠું પણ ભરી નાખ્યું. મેં કીધી દીધા કુકરમાં નાવા, તેને પણ નવરાવા તો પડે ને. કરી નાખ્યું કુકરને ફીટ, હવા ન આવે ને તો તે મસ્ત મજાના નાહી લે કુકરમાં. નવરાવીને કાઢી નાખ્યા બહાર, મસ્ત નાહી લીધું. ખાંડી નાખ્યો મસાલો, સિંગના દાણા અને સવાણું. આ બાજુ ટમેટું, ડુંગળી, મરચાં, મીઠી લીમડી લઈ લીધો મસાલો. હળદર, નમક નાખી દીધું. ધાણા જીરું તેલ નાખી દીધું. મરચું પણ સ્વાદ પ્રમાણે નાખી દીધું. કરી નાખ્યું બધું મિક્સ. ભરવાનું કરી દીધું ચાલુ. કારેલા ધીમા ધીમા હાથે મસ્ત મારા કારેલા ભરાઈ ગયા. તેલ મૂકીને વઘાર કરીને સરસ મજાનું મારું શાક બની ગયું. ચાલો મિત્રો, કારેલાનું શાક ખાવા. બનાવી નાખ્યું દેશી ચૂલા ઉપર રોટલો મસ્ત મજાનો. તમને પણ પાણી આવી ગયું ને આ બધું જોઈને. બનાવી નાખ્યા ભજીયા આંબળિયાના. તમને કોને કોને આંબળિયાના ભજીયા ભાવે છે જરા કોમેન્ટ કરજો. તો કરી લીધી ભાણુભાઈ સાથે થોડીક વાત. તે હવે સાબરકાંઠા વહી ગયા છે ને એટલે વિડીયો કોલમાં આપણે વાત કરવાની રહેશે. આજે તો મારે જવાનું હતું મારા સાસરે, એટલે થેલો લઈને બધાને ટાટા બાય બાય કહીને નીકળી ગઈ. બેસી ગઈ ગાડીમાં. ગાડી થઈ ગઈ ચાલતી. ફરી કાલે મળીશું નવા વિડીયો સાથે. જય માતાજી મિત્રો. વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો.